ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરનાનીની માનવતા મહેકી ઉઠી હતી। સફાઈ કામદારની શિક્ષાથી વંચિત રહેલી બાળાનું જાતે જઈ એડમિશન કરી અને શિક્ષા પ્રત્યેની રુચિનો એક અભિગમ પ્રસ્તુત કર્યો। ગતરોજ ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણી અને મનપાની ટીમ દ્વારા સ્વચ્છતા બાબતે રોટરીનગર તથા ગણેશનગરની મુલાકાત લેવામાં આવી। દરમિયાન કમિશનર દ્વારા શિક્ષાથી વંચિત એક 5 વર્ષની બાળકીનું સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવ્યું। આ તકે કમિશનરે જણાવ્યું કે આજે મનપાની આખી ટીમે રોટરીનગર તથા ગણેશનગરની મુલાકાત લીધી। અમે સ્વચ્છતા જોવા ગયા, પરંતુ અમને કંઈક એવું જોવા મળ્યું જેણે અમને ખૂબ જ દુઃખી અને વ્યથિત કરી દીધા। એક 5 વર્ષની બાળકી તેની માતા સાથે રેકડી પર શાકભાજી વેચી રહી હતી। અમને કહેવામાં આવ્યું કે પરિવાર બિહારથી આવ્યો છે અને બાળકી શાળાએ ગઈ જ નથી। અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને તેણીને શાળામાં પ્રવેશ અપાવ્યો। અમે બાળકી નિયમિત શાળાએ જાય તે માટે પ્રયત્નો કરવા પણ માતા પિતાને વિનંતી કરી। વધુમાં કમિશનરે સમગ્ર સ્ટાફને અપીલ કરી કે આપ સૌ પાસેથી મારી આ જ અપેક્ષા છે। રસ્તાની જાળવણી, પાણી પુરવઠો, સ્વચ્છતા અને ડ્રેનેજ જેવા આપણા નિયમિત કાર્યો ઉપરાંત જો આપણે કોઈ આવા બાળકને મળીએ ત્યારે તેને શાળાએ પાછા મોકલવા માટે તમામ પ્રયાસો કરીએ તો આપણે ચોક્કસ કોઈ બાળક અને પરિવારના ભવિષ્યને સકારાત્મક દિશા આપી શકીશું। ભલે આપણે 100% સફળ ન થઈએ, પણ પ્રયાસ કરવામાં અપાર સંતોષ હશે। કૃપા કરીને પ્રયાસ કરો।